હાય ફ્રેન્ડ્સ, આઈપીઓ સેવામાં આજે વાત કરીશું આઈપીઓના બીજા પ્રકારની, જે બુક બિલ્ડિંગ ઇશ્યુ છે. આ પદ્ધતિ થોડી હાઈટેક છે. અહીં કંપની નક્કી નથી કરતી કે ભાવ શું રાખવો, પણ તે બજારને પૂછે છે. પ્રાઇસ બેન્ડ એટલે એ કંપની અહીં એક ભાવ નથી આપતી, પણ એક રેન્જ આપે છે. જેમ કે ₹400 થી ₹420. ફ્લોર પ્રાઇસ એટલે કે ₹400 જે ન્યૂનતમ ભાવ છે, અને કેપ પ્રાઇસ એટલે કે ₹420 જે મહત્તમ ભાવ છે. બિડિંગની પ્રક્રિયા એટલે કે તમારે આ રેન્જની અંદર બોલી લગાવવાની હોય છે. તમે ₹405 પર બીડ કરી શકો, ₹410 પર પણ કરી શકો. આ પ્રક્રિયા દરમિયાન કંપનીની એક બુક તૈયાર થાય છે, જેમાં ખબર પડે છે કે કયા ભાવ પર કેટલા શેરની ડિમાન્ડ છે. કટ ઓફ પ્રાઇસ એટલે કે જ્યારે આઈપીઓ બંધ થાય ત્યારે કંપની જુએ છે કે કયા ભાવ પર સૌથી વધુ લોકો શેર લેવા તૈયાર છે. જે ભાવ પર ડિમાન્ડ સૌથી વધુ હોય તેને ફાઇનલ ભાવ ગણવામાં આવે છે. જો તમે એ ફાઇનલ ભાવ કરતાં ઓછી બોલી લગાવી હશે તો તમને શેર નહીં મળે. મહત્વનો ટોપિક, કટ ઓફ પ્રાઇસ પર કેમ ટીક કરવું. ઘણા નવા મિત્રો ભૂલ કરે છે કે તેઓ કોઈ એક ભાવ લખે છે. મારો અનુભવ કહે છે કે જો તમે ખરેખર શેર મેળવવા માંગતા હોવ તો હંમેશા કટ ઓફ પ્રાઇસના બોક્સ પર ટીક કરો. આનો અર્થ એ થાય કે કંપની જે પણ ફાઇનલ ભાવ નક્કી કરે તમે એ ભાવે શેર લેવા તૈયાર છો. આનાથી તમારા શેર લાગવાના ચાન્સ 90% વધી જાય છે. હવે આમાં કઈ પદ્ધતિ વધુ સારી છે? જો આપણે કંપનીની દ્રષ્ટિએ જોઈએ તો બુક બિલ્ડિંગ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે કંપનીને તેના શેરનો સાચો બજાર ભાવ મળે છે. જો ડિમાન્ડ બહુ વધારે હોય તો કંપની વધુ પૈસા ઊભા કરી શકે છે. રોકાણકાર તરીકે જો તમે લિસ્ટિંગના દિવસે કમાણી કરવા માંગતા હોવ તો બુક બિલ્ડિંગ આઈપીઓમાં વધુ તકો હોય છે, કારણ કે ત્યાં ડિમાન્ડ લાઈવ જોઈ શકાય છે. મિત્રો, આઈપીઓમાં પૈસા રોકવા એ સારી વાત છે, પણ અંધારામાં તીર મારવા જેવું ન થવું જોઈએ. ફિક્સ્ડ પ્રાઇસ અને બુક બિલ્ડિંગના તફાવતને સમજીને તમે જે નિર્ણય લેશો તે તમને લાંબા ગાળે ચોક્કસ ફાયદો કરાવશે. હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.